નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે અર્થશાસ્ત્ર અને પાઠ નંબર છે આપણે 2। તો આ પાઠમાંથી તમારે મોસ્ટ એમપી એમસીક્યુ તમારે સબ ઓડિટર અને સબ અકાઉન્ટન્ટની પરીક્ષામાં કેવા પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। અને ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ પહેલા પ્રશ્નની વાત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? ઓપ્શન એ છે ટોડેરો, ઓપ્શન બી છે કિન્ડલ બઝર, ઓપ્શન સી છે માર્શલ અને ઓપ્શન ડી છે મેકલોબ। તો યાદ રાખજો કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે એ કહેનાર કોણ હતા? તો કે ટોડેરો। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે કયો ખ્યાલ ગુણાત્મક છે? ઓપ્શન એ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, ઓપ્શન બી છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, ઓપ્શન સી છે આર્થિક વૃદ્ધિ અને ઓપ્શન ડી છે આર્થિક વિકાસ। તો જવાબ છે કે ગુણાત્મક। કયો ખ્યાલ ગુણાત્મક છે? તો જવાબ આવશે એનો આર્થિક વિકાસ। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 2014ની વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ આપણો કેટલામો ક્રમ હતો? ઓપ્શન એ છે 127મો, ઓપ્શન બી છે 128મો, ઓપ્શન સી છે 129 અને ઓપ્શન ડી છે 130। તો જવાબ આવશે સાચો 130। ટોટલ 188 દેશોમાં આપણો ક્રમાંક 2014માં 130 હતો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? ઓપ્શન એ છે 7,110 રૂપિયા, ત્યાર પછી બી છે 7,068, ત્યાર પછી સી છે 480 અને ઓપ્શન ડી છે 5,497। તેનો જવાબ આવશે ઓપ્શન ડી 5,497। ત્યાર પછી આપણે પાંચમા પ્રશ્નની વાત કરીએ કે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી ઓપ્શન એ છે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, ઓપ્શન બી છે ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે, ઓપ્શન સી છે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઓપ્શન ડી છે સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે। તો જવાબ આવશે ઓપ્શન એ, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે। ત્યાર પછી છઠ્ઠું છે અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIનું મહત્વનું મૂલ્ય કેટલું હોય છે? ઓપ્શન એ છે 100થી ઓછું, ઓપ્શન બી છે 100થી વધુ, ઓપ્શન સી છે 100 અને ઓપ્શન ડી છે 0। તો જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLIની મૂલ્ય કેટલું છે? એનો જવાબ આવશે આપણો ઓપ્શન સી 100। ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો અહીંયા જીવનની ભૌતિક ગુણવત્તાવાળો પ્રશ્ન હતો અને આ યાદ રાખજો માનવ વિકાસ આંકના મૂલ્ય। તો અહીંયા ઓપ્શન એ છે આપણે 0, ઓપ્શન બી છે 1, ઓપ્શન સી છે 0થી 1 વચ્ચે અને ઓપ્શન ડી છે 100। તો જવાબ આવશે ઓપ્શન સી 0થી 1ની વચ્ચે। આઠમા પ્રશ્નની વાત કરીએ કે આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કયા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? ઓપ્શન એ છે વિકસિત દેશો સાથે, ઓપ્શન બી છે વિકાસશીલ દેશ સાથે, ઓપ્શન સી છે પશ્ચાત દેશો સાથે અને ઓપ્શન ડી છે ત્રીજા વિશ્વના દેશો સાથે। તો યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિ એટલે કે વધારો, તો એ કયા દેશો સાથે સંકળાયેલો હોય છે? તો કે વિકસિત, જે દેશનો વિકાસ થઈ ગયો હોય તેવા દેશો સાથે આ પ્રશ્ન સંકળાયેલો છે। નવમા પ્રશ્નની વાત કરીએ તો નવમા પ્રશ્નની અંદર 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? તો આપણે 130મો નંબર હતો, તો પહેલા નંબરે કોણ હતો 2014માં? ઓપ્શન એ છે જાપાન, ઓપ્શન બી છે નોર્વે, ઓપ્શન સી છે અમેરિકા અને ઓપ્શન ડી છે ભારત। તો જવાબ યાદ રાખજો કે માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ સૌથી પ્રથમ દેશ કયો હતો? નોર્વે। 10મા પ્રશ્નની વાત કરીએ કે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે। આ વિધાન કોનું છે? ઓપ્શન એ છે શ્રીમતી ઉર્સુલા હિક્સ, ઓપ્શન બી છે શ્રીમતી જોન રોબિન્સ, ઓપ્શન સી છે આલ્ફ્રેડ માર્શલ અને ઓપ્શન ડી છે JS મિલ। તો યાદ રાખજો
કે વિકાસમાન દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. તો આ વાક્ય બોલનાર કોણ હતા? તો જવાબ યાદ રાખજો, શ્રીમતી ઉર્સુલા હિક્સ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીશું. પ્રશ્ન નંબર આપણે 11. તો પ્રશ્ન નંબર 11 છે કે આર્થિક વૃદ્ધિમાં વધારો થવા માટેના કોણ જવાબદાર છે? તો વધારો થવા માટેનો કોણ જવાબદાર છે? ઓપ્શન એ છે ઉત્પાદનના સાધનોના ભાવ, ઓપ્શન બી છે ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા, ઓપ્શન સી છે ઉત્પાદકના સાધનોનો પ્રકાર અને ઓપ્શન ડી છે ઉત્પાદનના સાધનોની હાજરી. તો જવાબ યાદ રાખજો, ઓપ્શન બી આવશે, ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતા. 12મા પ્રશ્નની વાત કરીએ કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? ઓપ્શન એ છે ગુણાત્મક પરિવર્તન, ઓપ્શન બી છે કુદરતી પરિવર્તન, ઓપ્શન સી છે પરિમાણાત્મક પરિવર્તન અને ઓપ્શન ડી છે મોસમી પરિવર્તન. તો જવાબ યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનોને ધ્યાનમાં લેવામાં આવે છે? પરિમાણાત્મક પરિવર્તન. ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે કે લોકોનું કલ્યાણ જાણવા કયો ખ્યાલ બહુ ઉપયોગ બનતો નથી? તો ઓપ્શન એ છે આર્થિક અસમાનતા, ઓપ્શન બી છે માથાદીઠ આવક, ઓપ્શન સી છે આર્થિક વિકાસ અને ઓપ્શન ડી છે આર્થિક વૃદ્ધિ. તો જવાબ યાદ રાખજો અહીંયા કે લોકોનું કલ્યાણ જાણવા માટે બહુ ઉપયોગી કયો નથી બનતો? તો કે આર્થિક વૃદ્ધિ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 14ની વાત કરીએ કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો હમણાં જ આપણે પહેલા પ્રશ્નમાં આવી ગયો છે એટલે તમને જવાબ પણ આવડી ગયો હશે. તો એમાં જવાબ આવશે આપણો ઓપ્શન ડી. પૂરું નામ શું છે? માઇકલ ટોડેરો. ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર 15ની વાત કરીએ અહીંયા કે સામાન્ય રીતે કઈ પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં તે ધીમી પડે છે? ઓપ્શન એ છે ફુગાવાની, ઓપ્શન બી છે મૂડીરોકાણની, ઓપ્શન સી વિકાસની અને ઓપ્શન ડી છે વૃદ્ધિની. તેનો જવાબ આવશે ઓપ્શન સી, વિકાસની. સામાન્ય રીતે શરૂઆત કેવી હોય છે? તો કે ઝડપી હોય છે અને સમય જતાં એની ઝડપ કેવી થઈ જાય છે? તો કે ધીમી પડી જાય છે. 16મા પ્રશ્નની વાત કરીએ તો 16મો પ્રશ્ન છે કે કયા નિષ્ણાતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે? ઓપ્શન એ છે સંયુક્ત રાષ્ટ્રસંઘ, ઓપ્શન બી છે WTO દ્વારા, ઓપ્શન સી છે IMF દ્વારા અને ઓપ્શન ડી છે વિશ્વ બેંક દ્વારા. તો યાદ રાખજો કે આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કોણ કરે છે? તો એનો જવાબ આવશે ઓપ્શન એ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા. 17મા પ્રશ્નની વાત કરીએ કે માનવ વિકાસ આંકના નિર્દેશકને બીજી કઈ રીતે રજૂ કરી શકાય છે? ઓપ્શન એ છે સાપેક્ષ રીતે, ઓપ્શન બી છે 150ના અંકમાં, ઓપ્શન સી છે 101ના અંકમાં અને ઓપ્શન ડી છે નિરપેક્ષમાં. તો જવાબ યાદ રાખજો કે માનવ વિકાસ આંકના નિર્દેશકને બીજી કઈ રીતે રજૂ કરી શકાય છે? જવાબ આવશે ઓપ્શન એ, સાપેક્ષ રીતે. 18મા પ્રશ્નની વાત કરીએ કે જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડમાં શું ફેરફાર થાય? તેનો જવાબ છે ઓપ્શન એ વધારો, ઓપ્શન બી છે સ્થિરતા, ઓપ્શન સી છે ઘટાડો અને ઓપ્શન ડી છે નીચલી કક્ષા. તો યાદ રાખજો કે બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતામાં શું ફેરફાર થયો ગણાય? તેનો જવાબ આવશે વધારો. બાળ મૃત્યુ દર અટકે તો સમજી લેવાનું કે આરોગ્ય ક્ષેત્રમાં શું થયું છે? તો કે વધારો થયો છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 19. PQLIમાં 3 બાબતોને દેશને મળેલા ગુણના સરવાળાને કેટલા વડે ભાંગીને સરેરાશ મેળવવામાં આવે છે? ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 1. તો યાદ રાખજો કે PQLIના જે ગુણના મળેલા ગુણના સરવાળાને કેટલા વડે ભાંગવામાં આવે છે? તો જવાબ આવશે એનો 3. 20મો પ્રશ્ન છે કે કયા નિર્દેશકના સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે? ઓપ્શન એ છે HPI, ઓપ્શન બી છે PQLI, ઓપ્શન ડી છે SDI અને ઓપ્શન ડી છે રાષ્ટ્રીય આવક વૃદ્ધિનો દર. તો જવાબ આવશે આપણે ઓપ્શન સી, SDI. તો મિત્રો આ હતા આપણે ધોરણ 12ના પાઠ્યપુસ્તક અર્થશાસ્ત્રના પાઠ નંબર 2ના મોસ્ટ IMP પ્રશ્નો, જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. અને હા વિદ્યાર્થી મિત્રો, આની PDF જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તમને PDF પણ મોકલાવીશ.
અને મિત્રો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.